નમસ્કાર ખેડૂત મિત્રો, તમે જોઈ રહ્યા છો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલ। ખેડૂત મિત્રો, આજના આ વિડીયોમાં તમને સંપૂર્ણપણે આખા અઠવાડિયાનું જીરુંનું જે માર્કેટ હતું તેનું રિવ્યૂ આપવાનું છું અને આવતા અઠવાડિયા દરમિયાન જીરુંના ભાવ કેવા રહી શકે છે તેની એક સંપૂર્ણ અને સચોટ માહિતી મળવાની છે। આ ઉપરાંત જીરું વાયદાની પણ માહિતી આપવાનો છું, તેથી વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો અને ચેનલમાં નવા હોય તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં ઓલ બેલને પ્રેસ કરી દેજો। સૌપ્રથમ ખેડૂત મિત્રો, જીરું વાયદાથી શરૂઆત કરીએ તો જીરું વાયદો 26,290 રૂપિયા ચાલી રહ્યો છે, જેમાં 110 પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો છે। ઉપરાંત હું તમને 19 તારીખથી જે જીરું વાયદાના આંકડા છે તે તમને આપી રહ્યો છું, જે 19 તારીખે 25,745 હતો, 20 તારીખે તેમાં વધારો થયો અને 27,215 પહોંચી ગયો, 21 તારીખે 27,040 હતો અને 22 તારીખની વાત કરીએ તો 26,400 અને 23 તારીખની વાત કરીએ તો 23 તારીખે આપણે જેમ કહ્યું તેમ 26,290 રૂપિયા બોલાયો હતો અને ત્યારબાદ 24 તારીખે વાયદો બંધ રહ્યો હતો અને આજે પણ વાયદા બજાર બંધ છે। હવે મિત્રો, અઠવાડિયાની વાત કરીએ તો જીરુંના ભાવમાં સતત ઘટાડો જોવા મળ્યો છે, કારણ કે જીરુંના હાલ એવરેજ ભાવની તમે વાત કરશો તો જે માર્કેટ યાર્ડના જે શનિવારે હરાજી મુજબના ભાવ આવ્યા છે તેમાં સૌથી ઊંચા ભાવની વાત કરીએ તો 7,000 એક જ માર્કેટ યાર્ડ છે। બાકીના બધા જ માર્કેટ યાર્ડોમાં જીરુંના ભાવ 5,500ની નીચે જોવા મળી રહ્યા છે, એટલે જીરુંના ભાવમાં ખૂબ જ મંદી જોવા મળી રહી છે। કારણ કે જીરુંની આવકોની વાત કરીએ તો જીરુંની આવકો પણ માર્કેટ યાર્ડોમાં ભરપૂર પ્રમાણમાં થઈ રહી છે, જેના લીધે તેના ભાવની વાત કરીએ તો ખૂબ જ ઓછા જોવા મળી રહ્યા છે અને આપણે આ બધા પાકો વિશે જોયું છે। જ્યારે માર્કેટમાં જેટલી આવક થાય છે તેમ ભાવમાં ઘટાડો થાય છે। હાલ જીરુંની નિકાસ પણ બંધ છે, જેના કારણે જીરુંના ભાવમાં કોઈ પણ તેજી જોવા મળી નથી અને આવતા અઠવાડિયામાં વાત કરીએ એટલે કે તારીખ 26 ફેબ્રુઆરીથી પણ જીરુંના ભાવ જેમ છે તેમ જ રહેવાના છે, કોઈ પણ વધારા અને ઘટાડા જોવા મળવાના નથી અને જીરુંના ભાવ જે અત્યારે 6,000 સુધી બોલાય છે તે જ બોલાવાના છે। અસ્તુ, જય હિન્દ।